ભારતના ચૂંટણી આયોગ દ્વારા 7 વિધાનસભા મત વિસ્તાર પેટા ચૂંટણી 2024ની મતગણતરી આજે સરકારી ઇજનેરી કોલેજ જગાણા પાલનપુર ખાતે હાથ ધરવામાં આવશે। મતગણતરી કેન્દ્ર ખાતે કુલ 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। કુલ 159 થી વધુ અધિકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં છે, જેમાં 59 કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે। સીસીટીવી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો, સીએપીએફ, સીઆરપી જવાનો ફરજ બજાવશે। આ સાથે મતગણતરી સંબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે। આ માટે 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 70.55 જેટલું મતદાન નોંધાયું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી। વાવ પેટા ચૂંટણીમાં કુલ 2,19,266 જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં પુરુષ 1,20,619 તથા 99,647 સ્ત્રી મતદાન નોંધાયું હતું।